અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નજીક જુગાર રમી રહેલા 2 શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ। ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન તળાજામાં ગોરખી દરવાજા પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે તળાજા ધનેશ્વર મહાદેવ મંદિર પાસે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પૈસા પાનાવતી હાર જીતનો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જુગારનો મુદ્દામાલ તથા આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં ઝડપાયેલ આરોપી વિરલભાઈ કાંતિભાઈ શાહ, ઉંમર વર્ષ 38, ધંધો સોપારી કટિંગ, રહે જૈન દેરાસર ગાંધી ચોક તળાજા તથા આસિફભાઈ નાથુભાઈ કુરેશી, રહે ગોરખી દરવાજા તળાજા। આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ખાંભલા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એનવી બારૈયા તથા અશ્વિનભાઈ ચુડાસમા તથા ધરિતકુમાર દેવ મોરારી તથા ચેતનસિંહ ગોહિલ તથા મંગાભાઈ છોટાળા તથા હારિતસિંહ સરવૈયા વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા।